બમ બમ બોલે ઓમ નમઃ શિવાય। હું ફ્રેન્ડ્સ ઇમેજિન નથી કરી શકતી કે જે શંકર ભગવાનના મંદિરે શિવરાત્રિએ જે ભાંગનો પ્રસાદ મળે છે એ પ્રસાદ મેં એકદમ સિમ્પલ મેથડથી ઘરે બનાવ્યો છે અને એક વખત મેં ટેસ્ટ કર્યો તો સેમ ટુ સેમ ભગવાનના મંદિર જેવો જ છે। એના માટે મેં એક બાઉલ લીધો હતો, એમાં 10થી 12 નંગ જેટલા મરી અને 2 ચમચી ભરીને મેં વરિયાળી એડ કરી હતી। એમાં 10થી 12 નંગ જેટલી બદામ એડ કરી અને 7થી 8 નંગ જેટલી ઇલાયચી છાળા સાથે જ એડ કરી દીધી છે। એમાં હાફ ગ્લાસ જેટલા વોટર એડ કરી અને એને સોક થવા દીધી છે અને બીજી સાઈડ જે ભાંગની પાંદડી આવે છે એને બી આ રીતે હાફ ગ્લાસમાં સોક કરી લેવાની છે। હવે આ બંને બાઉલને હાફ અવર સુધી સોક કરવાના છે। ત્યાં સુધી 500 ml દૂધને મેં ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી અને એમાંથી મેં મલાઈ રિમૂવ કરી લીધી છે અને જ્યારે દૂધ થોડું ઘણું ગરમ હોય એ સ્ટેજ પર જ આપણે એમાં ખાંડ એડ કરી દેવાની છે। હવે બહાર તો જે ભાંગ બને એ ભાંગની આ પાંદડીને લસોટીને બનતી હોય છે, પણ આપણે ઘરે ઇન્સ્ટન્ટ મેથડથી જ મેં બનાવી છે એટલે મેં મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરી અને એને 2 થી 3 મિનિટ ગ્રાઇન્ડ કરી લીધી છે અને 2 થી 3 મિનિટ ભાંગ ગ્રાઇન્ડ થઈ ગઈ ત્યારબાદ આપણે જે બદામ પલાળેલું જે મિશ્રણ હતું એ બી મેં આમાં જ એડ કરી લીધું અને એને બી સરસ 2 થી 3 મિનિટ મેં ગ્રાઇન્ડ કરી લીધું। મેં બદામ મરી બરાબર સરસ પલળેલા હતા એટલે આ રીતની સરસ એવી સ્મૂથ અને થીક પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે આપણે જે દૂધવાળું વાસણ હતું એમાં જ એની ઉપર સ્ટ્રેનર એડ કરી અને આ રીતે આપણે જે ભાંગની પેસ્ટ બનાવી એ બી મેં એમાં સ્ટ્રેન કરી લીધી છે। આપણે આ પેસ્ટને સ્ટ્રેન એટલે કરવાની છે કે આપણને સ્મૂથ ટેક્સચર મળે। તો ફ્રેન્ડ્સ આ રીતે દૂધ અને ભાંગવાળું મિશ્રણ ભેગું થઈ જાય એટલે મંદિરમાં આ રીતે તાંબાનો લોટો મૂકતા હોય છે એટલે મેં એમાં તાંબાનો લોટો એડ કરી દીધો છે અને ભાંગને સરસ ઠંડી કરવા મેં આઈસ ક્યુબ્સ એડ કર્યા છે અને પ્રસાદ છે એટલે એમાં મેં રોઝ પેટલ્સ એડ કરી છે। તો ફ્રેન્ડ્સ આપણી શિવરાત્રિ પર મંદિરમાં મળતી એવી ભાંગની પ્રસાદી ઘરે રેડી થઈ ગઈ છે, જેને તમે 1 ગ્લાસ પીશો, 2 ગ્લાસ પીશો કે 3 ગ્લાસ પીશો તમને સહેજ બી મન નહીં ભરાય એવી ભાંગ રેડી થઈ છે। તો ફ્રેન્ડ્સ મેં આ ભાંગને હાફ અવર સુધી ફ્રીજમાં ઠંડી થવા દીધી, ત્યારબાદ ગ્લાસમાં આઈસ ક્યુબ એડ કરી અને એની ઉપર ભાંગ પોર કરી અને ચીલ ભાંગને મેં એન્જોય કરી છે। તો આ શિવરાત્રિએ તો ભમ ભમ બોલે ગઈ અને ભાંગનો તો પ્રસાદ લેવો જ જોઈએ। તો આ ફ્રેન્ડ્સ આ ભાંગ ચોક્કસથી ઘરે બનાવજો અને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો। ગુડ બાય, હેપી શિવરાત્રિ, બમ બમ બોલે ઓમ નમઃ શિવાય।